आत्मवंदनम 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 पिता तमेरा तमेव वंदो जिसका નમસ્કાર. રામજી મંદિરમાં શું કાર્યક્રમ છે એના વિશે માહિતી આપશો? થેન્ક યુ. નમસ્તે સાહેબ, આપનો મેસેજ આપશો આજના કાર્યક્રમ વિશે? આપનો મેસેજ આપો. આજે ભગવાન રામનો જન્મોત્સવ છે. રામનવમી મહિના છે. અમારા મંદિરમાં બહુ મોટો ઉત્સવ થાય છે. બહુ આનંદ છે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર સાહેબ, આપનો મેસેજ આપો. આજે રામ જન્મ મહોત્સવ અને જન્માષ્ટમી આ બે મહોત્સવમાં એવો સરસ મજાનો ઉજવાય છે કે ક્યાંય જોવા ન મળે એવા અને દિવ્ય અને ભવ્ય મહોત્સવમાં રામજી મંદિરની થાય છે. સરસ મજાના પાત્ર ભજવાય છે જન્માષ્ટમી ઉપર અને સરસ મજાના પ્રોગ્રામ અહીંયા રામજી મંદિરમાં થઈ રહ્યા છીએ. જય શ્રી રામ. જય શ્રી રામ. નમસ્કાર સાહેબ, આપનો મેસેજ આપશો. જય શ્રી રામ. આજે રામનવમીના નિમિત્તે મહાદેવનગરની નિમિત્ત અયોધ્યા ધામ રામજી મંદિર એટલે અહીંયા ભગવાન બિરાજ્યા છે. અયોધ્યામાં રામ બિરાજ્યા છે એ રીતે રામ બિરાજ્યા છે. પવિત્ર તહેવારના તમામ દ્રવ્યોથી સવારે 9 વાગ્યાથી લઈ અને 11:30 વાગ્યા સુધી તમામ દ્રવ્યોથી અભિષેક કરી અને ભગવાનને ખુશ કરી અને ભગવાનના આશીર્વાદ અમે પણ લીધા છે. અને વધારે આવા 12 મહિનાના જે ધાર્મિક તહેવારો જે આવતા હોય, ગણેશ ચતુર્થી આવતી હોય, હનુમાન જયંતિ આવતી હોય, શિવરાત્રિ આવતી હોય, અષ્ટમી એટલે આઠમ ચોથી આઠમ આવતી હોય, નવરાત્રિ આવતી હોય, રામનવમી આવતી હોય, તમામ તહેવારો ધામધૂમથી ઉજવાય છે. અને મહાદેવનગરના નહીં પણ આખા અમદાવાદની સૌની જનતા દર્શનનો લાભ લે છે. અને અમારી આ મહાદેવનગર એટલે ભૂમિ છે. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. શું પ્રસંગે છે અહીંયા ભક્તો પધાર્યા છે, તો આપ શું આશીર્વચન આપવા માંગો છો? રામનવમી એટલે તહેવાર જ પોતે આશીર્વચન જેવો છે એવું કહી શકાય. ભગવાન રામના સૌભાગ્ય હોય એને જ દર્શન થાય, ભગવાનની કૃપા હોય એને જ ભગવાન રામના દર્શન થઈ શકે. એટલે આ બધા હરિભક્તો એ ભગવાનને કૃપા માત્ર છે એટલે ભગવાનની સમક્ષ ઉભા છતાંય ભગવાન રામના ચરણોમાં હું પ્રાર્થના કરું કે જે કોઈ પણ હરિભક્તો જે કોઈ પણ દુનિયામાં જેટલા પણ મંદિરો છે એમાં ભગવાન રામના દર્શનનો લાભ લે, ભગવાન એમની સર્વ મનોકામનાઓ પૂર્ણ કરે, એમને ક્યારેય દવાખાનાનું પગથિયું ચડવું ન પડે, કોઈ મહામારી એમને સ્પર્શ ના કરી શકે અને ક્યારેય આજે મહાસંકટો આવી રહ્યા છે દુનિયામાં, યુદ્ધ જેવી બહુ મોટી વસ્તુ ફેલાઈ રહી છે, એ પણ શાંત થાય એવી ભગવાન શ્રી રામના ચરણોમાં હું પ્રાર્થના કરું. જય શ્રી રામ. જય શ્રી રામ.